બ્રેકિંગ ન્યૂઝ ડ્રગ્સને લઈ ગુજરાત એટીએસનું મોટું ઓપરેશન રાજસ્થાનમાંથી ઝડપી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી જોધપુરના સોઇન્દ્રા ગામમાંથી ફેક્ટરી ઝડપાઈ છે 40 લીટર લિક્વિડ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું રાજસ્થાન પોલીસ અને ગુજરાત એટીએસની આ સંયુક્ત કાર્યવાહી ફેક્ટરીમાં રહેલા 2 શખ્સની અટકાયત કરવામાં આવી ફેક્ટરીમાંથી ડ્રગ્સ બનાવતું મટીરિયલ જપ્ત કરવામાં આવ્યું આ મોટી કાર્યવાહી ગુજરાત એટીએસની અને સંયુક્ત ઉપક્રમે આ મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કે જ્યાં એટીએસે ડ્રગ્સ બનાવતી આખી ફેક્ટરી ઝડપી છે મેફેડ્રોન ડ્રગ્સ લિક્વિડ ડ્રગ્સને જપ્ત કરવામાં આવ્યું હોય તે સમાચાર સામે આવ્યા અને તે તમામ તસવીરો પણ એ સ્થળની કે જ્યાં ડ્રગ્સ બનાવાતું હતું અને હવે આ દ્રશ્ય જુઓ જાણે એક અવાવરું સ્થળ પર આખી આ નાનકડી ફેક્ટરી બનાવી હોય તે પ્રકારનું હાલ આ જોવા મળી રહ્યું છે બાતમીના આધારે ગુજરાત એટીએસે કાર્યવાહી કરી અને 40 કિલો આ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે એટીએસનું મોટું ઓપરેશન જ્યાં જોધપુરના સોઇન્દ્રા ગામમાંથી આખી આ ફેક્ટરી ઝડપાઈ 40 લીટર લિક્વિડ મેફેડ્રોન કબજે કરવામાં આવ્યું છે રાજસ્થાન પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ગુજરાત એટીએસની બાતમીને ત્યારબાદ મોટા પ્રમાણમાં આ તપાસ અને ત્યારબાદ આખી આ કાર્યવાહી કરવામાં આવી છે 2 શખ્સની અટકાયત પણ કરવામાં આવી પરંતુ સવાલ એ થાય કે શું આ 2 શખ્સ એ જ હતા કે જે ફેક્ટરીને હંકારતા હતા કે માસ્ટર માઇન્ડ કોઈ બીજા છે શું મોટી માછલીઓ ફરી એકવાર છૂટી ગઈ તેવા અનેક સવાલો છે અને તેની પણ તપાસ ગુજરાત એટીએસ આવનારા સમયમાં કરશે પરંતુ હાલ પ્રાથમિક જે સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત એટીએસની આ કાર્યવાહી કે જ્યાં ડ્રગ્સ બનાવતી આખી આ ફેક્ટરી અને ત્યારબાદના એ તમામ દ્રશ્યો આપે તમામ જે વસ્તુઓ છે જે ઝડપાઈ છે તે પણ જોઈ શકો છો લિક્વિડ ડ્રગ્સ 40 કિલો મેફેડ્રોન ડ્રગ્સ તે ઝડપાયું અને ત્યારબાદ આ વધુ કાર્યવાહી